નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદ્ભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરો બમ બમ બોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યા છે, તો ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડી છે। શ્રદ્ધાળુઓ શિવલિંગ ઉપર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી અને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે। તો શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ પાવન પ્રસંગે શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વ સંધ્યાએ કર્ણાટકના શૃંગેરીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણોની એક યાત્રી મંડળ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું। આ ભૂદેવોએ પોતાના પવિત્ર સ્વરોથી ભગવાન શિવની પ્રિય એવા વેદોક્ત મંત્રોના પાઠ દ્વારા સ્વર અભિષેક કર્યો હતો। મંત્રોચ્ચારના પવિત્ર ધ્વનિથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર એક વિશિષ્ટ ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગના સાક્ષી બનેલા ભક્તો ધન્ય બન્યા હતા। તો વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ભૂદેવોએ ભગવાન સોમનાથ પાસે વિશ્વ કલ્યાણ માટે મંગલ પ્રાર્થનાઓ કરી હતી। ગુજરાતના મુખ્ય શિવ મંદિરો જેવા કે સોમનાથ, નાગેશ્વર, ઘેલા સોમનાથ, નિષ્કલંક મહાદેવ, જડેશ્વર, સ્તંભેશ્વર અને ભવનાથ સહિતના તમામ મંદિરોમાં ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। તો આજના દિવસે મહાદેવના દર્શન કરી અને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે। આજે ચોથો સોમવાર છે દાદાની ધામે ધૂમે પાલખી નીકળી હતી। તે પાલખીની અંદર બધા બહારથી આવેલા વ્યક્તિઓ એટલે કે બહારગામથી આવેલા યાત્રિકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા। દાદાના ભંડારાની અંદર પણ મોટી સંખ્યામાં વ્યક્તિઓ જોડાયેલા હતા। દર્શનાર્થીઓ ખૂબ જ ઉમટી પડ્યા હતા, કારણ કે આજે છેલ્લો સોમવાર, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને છેલ્લા સોમવારના હિસાબે ચોથો સોમવાર દાદાની રવાડી એના દર્શન માટે બહુ મોટી સંખ્યામાં ભીડ છે। આજે આપનું નામ? વિજયભાઈ અનિલભાઈ જોશી, જડેશ્વર મંદિર ટ્રસ્ટી શ્રી।